નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે હમણાં શનિ મહારાજની વાત ચાલુ કરી છે. શનિ ગ્રહ નવગ્રહમાં સૌથી જેને કહેવાય ધીમી ચાલના ગ્રહ, મંદ જેને કહેવાય, નામ જ છે શનિ. શનૈ ધીમી ધીમી ચાલે છે આ શનિ મહારાજ. આપણે વાત કરી એક રાશિમાં શનિ મહારાજ 2.5 વર્ષ ચાલતા હોય છે. એક રાશિમાં 2.5 વર્ષ. શનિ મહારાજ અશુભ ફળ ક્યારે આપે કે જ્યારે શનિ અશુભ સ્થાનના માલિક બન્યા હોય, શનિની સાથે પાપ ગ્રહો જોડાયા હોય, શનિ મહારાજ ઉપર અશુભ ગ્રહની દ્રષ્ટિ હોય, યોગ્ય દશા ન ચાલતી હોય, ગોચરમાં શનિ મહારાજનું અશુભ ભ્રમણ ચાલતું હોય, તો એવા સમયે શનિ મહારાજ આપણા ગ્રહો મુજબ શુભ અશુભ ફળ પ્રદાન કરાવતા હોય છે. અશુભ ફળ આપે છે તો એની સાથે શુભ ફળ પણ આપે છે. આ પાછો કહી દઉં છું, મારું કહેવાનો આશય એ છે કે શનિ મહારાજ અશુભ ફળ આપે છે એવું નથી, શુભ ફળ પણ આપે છે. શનિ મહારાજ પાછલા જીવનમાં ખૂબ જેને કહેવાય આમ ફાઉન્ડેશન, મજબૂત પાયો નાખી આપે છે કે આવા વ્યક્તિઓને કોઈ પછી પરેશાની રહેતી નથી. કારણ કે શરૂઆતમાં આવા વ્યક્તિઓએ ખૂબ સંઘર્ષ કર્યો હોય છે અને ખૂબ સંઘર્ષ કર્યો હોય છે એટલે પાછળના સમયમાં આ શનિ મહારાજ એને ખૂબ સારું વ્યવસ્થિત જેને કહેવાય યોગ્ય ફળ પ્રદાન કરાવે છે. પોતાની જન્મ રાશિથી, જે વ્યક્તિની જન્મ રાશિ હોય એનાથી શનિ 4થા અને 8મા સ્થાનમાં ભ્રમણ ચાલુ કરે, 4થા અને 8મા સ્થાનમાં, ત્યારે 2.5 વર્ષની નાની પનોતી કહેવાતી હોય છે. પોતાની જન્મ રાશિથી શનિ મહારાજ 4થા અને 8મા સ્થાનમાં ગોચરમાં ભ્રમણ કરે તો એવા સમયે નાની પનોતી ચાલુ થઈ એમ કહેવાય છે. અને પોતાની જન્મ રાશિથી 12મા સ્થાનમાં, પહેલા સ્થાનમાં અને બીજા, 12મા સ્થાનમાં, પહેલા સ્થાનમાં અને બીજા સ્થાનમાં, આ 3 રાશિ, 12મું સ્થાન પહેલું અને બીજું, એટલે શનિ મહારાજ જે રાશિમાં હોય એની આજુબાજુની બંને રાશિ. એટલે કે શનિ મહારાજ કુલ 12 રાશિમાંથી 5 રાશિમાં અશુભ ફળ કાયમ માટે આપતા હોય છે. હવે પાછો કહી દઉં કે અશુભ ફળ નહીં, જન્મકુંડળીમાં કેવી રીતે શનિ મહારાજ બિરાજમાન થયા છે, કયા સ્થાનના માલિક બન્યા છે, એના પ્રમાણે ફળ મળતું હોય છે. શનિ મહારાજની પનોતી ચાલુ થાય પોતાના સ્થાનથી, પોતાની રાશિથી 12મા સ્થાનમાં, પહેલા સ્થાનમાં ને બીજા સ્થાનમાં, આ મોટી પનોતી કહેવાય. 3 રાશિમાં ચાલે એટલે 7.5 વર્ષ, અને 4થા અને 8મા સ્થાનમાં એટલે એક રાશિમાં ચાલે એટલે 2.5 વર્ષ, આ નાની પનોતી. અને જે વખતે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે એ સમયે એના ઉપરથી ખ્યાલ આવતો હોય છે કે પાયો કયો ચાલશે. લોખંડનો પાયો, સોનાનો પાયો, તાંબાનો અને ચાંદીનો, આ પાયા એના પરથી નક્કી થતા હોય છે. તો આ વાત છે શનિ મહારાજની. વાતો કરવી છે, જોડાયેલા રહેજો. આપને સારું લાગતું હોય ચોક્કસ બીજા લોકોને શેર કરજો, લાઈક કરજો. કાલે પાછા મળીશું આ બાબતે આગળ. જોતા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.